સુરતના ઉધના વિસ્તારમાં થયેલી ભાજપ કાર્યકર્તા જય દલાલની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના સમયમાં જ મોટો ખુલાસો કરી 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ઉધના વિસ્તારમાં ભાજપ કાર્યકર્તા જય દલાલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારીઓના મદદથી તપાસનો દોર તેજ કરવામાં આવ્યો. તપાસ દરમિયાન પોલીસે હત્યાકાંડમાં સંડોવાયેલા 3 આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવત અંગે તકરારને કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને હત્યાના અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે તણાવનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. હાલ સમગ્ર મામલે ઉધના પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યા છે.